કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ? એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે મુખ્યમંત્રીમાં આપનું સ્વાગત છે। આજે આપણે છીએ જામનગરમાં। જામનગર વિધાનસભા પશ્ચિમ બેઠકના મતદારો આપણી સાથે છે, આ વિસ્તારના નેતાઓ આપણી સાથે છે। આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે શું છે આ વિસ્તારના મતદારોનો મૂડ તે જાણીશું, પરંતુ તે પહેલા જોઈએ આ વિસ્તારનું રાજકીય ગણિત। એક સમયે હાલાર અને નવાનગર તરીકે ઓળખાતું સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ શહેર જામનગર જિલ્લામાં 5 વિધાનસભા બેઠકો આવેલી છે, જેમાં એક છે જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક। મુખવાસ અને કચોરી તથા બ્રાસના ઉદ્યોગ માટે શહેર જગવિખ્યાત છે। શું છે સ્થાનિક મુદ્દાઓ? સૌરાષ્ટ્રના અન્ય શહેરોની જેમ જામનગરમાં પણ સૌથી મોટી સમસ્યા પીવાના પાણીની છે। બાંધકામને આડેધડ મંજૂરી આપી દેવાના કારણે પાર્કિંગની સમસ્યાનો આરોપ, ટ્રાફિકની સમસ્યાથી જનતા ત્રસ્ત, દરેક કામમાં કરોડોના ભ્રષ્ટાચારનો વિપક્ષનો આક્ષેપ, ભૂગર્ભ ગટર યોજના વર્ષોથી અધ્ધરતાલ, સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ અને સુવિધાઓ ન હોવાની ફરિયાદો, બ્રાસ ઉદ્યોગના વિકાસ માટે યોગ્ય નીતિ બનાવવા માંગ જેવા મુદ્દાઓ આગામી ચૂંટણીમાં મહત્વના બની રહેશે। છેલ્લા 5 વર્ષમાં કયા મોટા કામ થયા? ધારાસભ્ય વસુબેન ત્રિવેદીનો દાવો છે કે તેમના કાર્યકાળમાં લાખોટા તળાવના બ્યુટિફિકેશનનું કામ શરૂ થયું છે, સાથે જ ટ્રાફિક સમસ્યા હલ કરવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવાયા છે। જો કે વિરોધ પક્ષ કોંગ્રેસે ધારાસભ્યના તમામ દાવાઓને પોકળ ગણાવ્યા છે। આંદોલન કેટલું મોટું પરિબળ? જામનગર જિલ્લામાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસર જોવા મળી હતી। આથી માનવામાં આવી રહ્યું છે કે વિધાનસભા ચૂંટણીમાં અનામત આંદોલનની અસર જોવા મળશે। છેલ્લી 2 ચૂંટણીમાં કોણ ચૂંટાયું? વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ કોંગ્રેસના જીતેન્દ્રલાલને 1000 મતના નજીવા અંતરે હાર આપી હતી। 2012માં પણ વસુબેન ત્રિવેદીએ ફરીથી કોંગ્રેસના જીતેન્દ્રલાલને 2000 મતથી હાર આપી હતી। બેઠક કયા પક્ષનો ગઢ? જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક પરંપરાગત રીતે ભાજપનો ગઢ રહ્યો છે। અહીં 1962 અને 1980ની ચૂંટણીઓને બાદ કરતા ક્યારેય કોંગ્રેસને સફળતા મળી નથી। છેલ્લી 3 ટર્મથી બેઠક પર ભાજપના ધારાસભ્ય છે। વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોણ જીતશે તેનો આધાર અહીંના અંદાજે 2.25 લાખ મતદારોના મૂડ પર રહેલો છે। આ ચર્ચામાં આપણી સાથે જોડાયેલા છે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, સાથે સાથે ભાજપના અન્ય નેતાઓ પણ આપણી સાથે છે, કોંગ્રેસના નેતાઓ આપણી સાથે છે, બિન પોલિટિકલ લોકો આપણી સાથે છે, જે વેપારી એસોસિએશનના આગેવાન આપણી સાથે છે। પ્રથમ એમની સાથે આપણે વાત કરીશું। શું છે તમારો પ્રશ્ન? તમારા વિસ્તારનો શું પ્રશ્ન છે? વેપાર ઉદ્યોગના શું પ્રશ્ન છે? જ્યાં સુધી જામનગર વેપાર ધંધાને લાગે વળગે છે ત્યાં સુધી જામનગરમાં 4500 જેટલી બ્રાસપાટની ઇન્ડસ્ટ્રીઝ છે અને એના હિસાબે જ જામનગરના મુખ્ય વ્યવસાય તરીકે આપણે એને ગણી શકીએ। જામનગર જે સિટી છે એને ફરતા જે સરાઉન્ડ જે બીજા સિટી અન્ય સિટીની પ્રમાણમાં રિંગ રોડો બનવા જોઈએ એ હજુ બન્યા નથી। અમારી રાજ્ય સરકારને વારંવારની વિનંતી છે કે જો એ બને તો જે ઉદ્યોગ છે એની પછીથી જામનગરનો વિકાસ થાય। જામનગરનો ફરતો જે સરાઉન્ડ વિકાસ છે અત્યારે રૂંધાઈ ગયો છે એના હિસાબે કે રિંગ રોડ અહીંયા બન્યા નથી। અન્ય સિટી અમદાવાદમાં 3-3, 4-4 રિંગ રોડ છે, રાજકોટની અંદર 3-3 રિંગ રોડ છે, એના પ્રમાણમાં જામનગરમાં એક પણ રિંગ રોડ નથી। બીજું કે અહીંયાનો જે બ્રાસપાટ ઉદ્યોગ છે એ ચાઇનાની હારે કમ્પેરિઝન કરી અને પોતાનો માલ વિશ્વમાં બધી જગ્યાએ એક્સપોર્ટ કરે છે। હવે એને પણ એક વિશેષ પ્રકારની અમુક છૂટો મળવી જોઈએ। જો એને ચાઇના હારે એનો ભાવ કમ્પેર કરી અને એક્સપોર્ટ કરવો હોય તો, એટલે આ પ્રકારના જ્યારે જામનગરનો સંપૂર્ણ વિકાસ થાય, એને સસ્તા ભાવની જમીન મળે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સસ્તું થાય તો એ ચાઇના હારે સસ્તા ભાવમાં ટકી શકે। બેન, શું કર્યું તમે? અહીંના જે ઉદ્યોગો છે એના માટે શું કર્યું? રિંગ રોડની માંગ છે, સાથે સાથે ચાઇના સામે ટક્કર લેવાની વાત છે, શું કહેશો? શું કર્યું 5 વર્ષ દરમિયાન આપે? મારે એ જરૂર કહેવું જોઈએ કે આ રાજ્યના વિકાસમાં જામનગરનો વિકાસ જોડાઈ રહે એના માટેના સઘન પ્રયત્નો એક ધારાસભ્ય તરીકે, લોકપ્રતિનિધિ તરીકે કરવામાં આવે છે। રિંગ રોડ બનાવવો હોય ત્યારે આજુબાજુના જે ખેડૂતો હોય એ ખેડૂતોની જમીન આપણે લેવી પડે, યોગ્ય કિંમતોથી લેવી પડે। આ બધાની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે। રિંગ રોડનું આયોજન થઈ ગયું છે અને રિંગ રોડનું કામ નજીકના ભવિષ્યમાં જ શરૂ કરવાના છે। કેટલું કામ તો શરૂ થઈ પણ ચૂક્યું છે। રહી વાત વિશ્વની સાથે આપણે જોડાવાની અને કાચો માલ સસ્તો મળે એ માટેની,
આપણે સૌ જાણીએ છીએ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વની હસ્તીઓને પોતાની સાથે વાટાઘાટો કરીને કેટલાક પ્રશ્નોના ઉકેલવાની દિશામાં દોડી રહ્યા છે. ચાઇના હોય, અફઘાનિસ્તાન હોય, રશિયા હોય, અમેરિકા હોય, આ બધા જ દેશના લોકો ખાસ કરીને ભારતમાં અને ગુજરાતમાં પોતાના ઉદ્યોગો સ્થાપે, દરેક લોકોને રોજગારી મળે અને પોતાના ધંધાનું ડેવલપમેન્ટ પણ સારામાં સારી રીતે કરી શકે એના પ્રયત્નો કેન્દ્ર સરકાર અને કેન્દ્ર થકી રાજ્ય સરકારના ચાલુ જ છે અને અનેક લોકોના રોજગારી મેળા કરીને આ ઉદ્યોગો સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે. જામનગર શહેરનો બ્રાસ ઉદ્યોગ ક્યારે પણ મૃતપાય ન થાય એના માટે વખતો વખત બ્રાસ ઇન્ડસ્ટ્રીની જે માગણીઓ છે એ માગણીઓને રાજ્ય સરકારમાં રજૂ કરીને કોમન ફેસિલિટીઝ, ચાહે લેબોરેટરીને લગતી હોય, ચાહે નાના નાના વેચાણ માટેની હોય, એની કોમન ફેસિલિટીઝ કરવાનો પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા થયો છે અને આપણે એ કર્યો પણ છે. કોંગ્રેસના નેતાઓ પણ આપણી સાથે છે, એમને શું કહેવું છે આપણે એમની સાથે વાત કરીશું. શું તમારા વિસ્તારનો જે બ્રાસપાટની જે વાત આવી એ ઉદ્યોગનો ખરેખર વિકાસ થયો છે? બેને જે વાત કરી કઈ રીતે તમે જોશો? બ્રાસપાટ ઉદ્યોગ ગુજરાતની અંદર સૌથી જામનગરની અંદર સૌથી જૂનામાં જૂનો ઉદ્યોગ છે, પરંતુ અમે બ્રાસપાટ સાથે જોડાયેલ નથી. છતાં પ્રચાર માધ્યમો અને છાપાઓ દ્વારા અમને જાણવા મળે છે કે બ્રાસપાટ ઉદ્યોગ સતત મંદીમાં અને કોમ્પિટિશનની અંદર જીવી રહ્યો છે. અમારા જામનગર શહેરના લોકોની તો મૂળભૂત સમસ્યાઓ છે. છેલ્લા 2 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એની અંદર અમે બીજું કશું નથી માંગતા, પણ અમને પ્રાથમિક સુવિધાઓ તો શું પ્રાથમિક શું સુવિધા? પ્રાથમિક સુવિધાઓમાં 2 દાયકાથી છેલ્લા રોજ એમ વાત કરે છે કે અમે આજે આપશું, કાલે તમને રોજ પાણી આપશું, બરાબર. સફાઈ, તો સફાઈમાં પણ સતત નિષ્ફળ નીવડેલા છે. ભૂગર્ભ ગટરની વાત કરીએ તો ભૂગર્ભ ગટરમાં કરોડો રૂપિયાનો અત્યાર સુધીનો ભ્રષ્ટાચાર થયો છે ને અત્યાર સુધીની અંદર જામનગર શહેરની અંદર ભૂગર્ભ ગટર એક પણ જગ્યાએ સુવ્યવસ્થિત આયોજન કરીને નથી ચાલતી. ખરેખર શું હકીકત છે? વાસ્તવમાં એવી છે, જ્યારે કુદરત આપણી ઉપર રૂઠે ત્યારે પાણીની સમગ્ર રાજ્યની અંદર તકલીફ હોય છે, પરંતુ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે અગાઉ બેડા યુદ્ધ થતું એ બેડા યુદ્ધ બંધ થઈ ગયું છે. નળ વાટે પૂરા ફોર્સથી પાણી આપે છે. નર્મદા મૈયાની દેન છે કે આજે 50 વર્ષથી આ નર્મદાનું કામ ચાલુ નહોતું થતું. નરેન્દ્રભાઈ મોદીએ ઉપવાસ કરવા પડ્યા અને ગઈકાલે જ અમારા નેતાઓએ નરેન્દ્રભાઈના શાસનમાં ડેમના પાટિયા ચડાવવાનું મુહૂર્ત ચાલુ કર્યું છે અને ગુજરાતના વિકાસના દ્વાર ખોલ્યા છે. બેનો આપણી સાથે છે. બેન, કેટલા દિવસે પાણી મળે છે? અત્યારે 4 થી 5 દિવસે પાણી મળે છે. મારે એક વસ્તુ જાહેર કરવી છે કે હું મારા વોર્ડમાં જમીન સાથે અને સામાન્ય નાગરિક સાથે જોડાયેલી વ્યક્તિ છું. દરેક ઘરે જઈને તમે 5મું ઘર જે ભાજપના આગેવાનનું કે દરેક શેરીમાં એક ઘર હોય જેના વોર્ડ અધિકારીઓ આવ્યા હોય, એમાં 5 કનેક્શન છે. તો એને એમ જ થાય ને કે પાણી ફૂલ ફોર્સથી આવે છે. બીજી વસ્તુ એ કે એકાત્રે પાણીની વાત કરે છે તો રોજ પાણી આવતું ને તો 10 મિનિટ પાણી આવે, ક્યારેક સવારે 8 વાગે, ક્યારેક રાતના 9 વાગે, ક્યારેક તો પ્રોટોકોલની વિરુદ્ધ રાતના 2 વાગે પાણી આવ્યું છે. અમારી પાસે એને બહેનો પાસે પ્રૂફ છે, બરાબર. તો આ વસ્તુ અમે એટલા માટે એકાત્રે કરાવી કે બહેનો આજે 20 મિનિટથી 25 મિનિટ પાણી લઈ શકે, એના માટે એકાત્રે કરાવ્યું છે. જનતાની તકલીફોને સમજો. મોટા મોટા મેકઅપ કરી અને તો બધાય રૂપાળા લાગે, બાકી ખીલના ખાડા કેટલા છે એ અમે જાણીએ છીએ. પહેલા તમે નોટબંધી લઈ સામાન્ય માણસને માર્યો, ખેડૂતોને ગોળીએ માર્યો. અને બેન, પાણીની વાત છે. બેન, અત્યારે પાણીની વાત કરો આપ. શું કહેશો બેન? એમના કહેવાથી કાંઈ ન થાય. આ રાજ્યની અંદર, આ મહાનગરની અંદર ટેન્કરોથી પાણી આપવામાં આવતું હતું, ક્યાંય પાણીના ઠેકાણા ન હતા. અને બહેનો જ્યાં જતી હતી ને ત્યાં યુદ્ધ થતા હતા ને કેટલાયને વાગતું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી પાણી ઘરે ઘરે પહોંચે છે. અને માત્ર સત્તા ન હોય ત્યારે વિરોધ પક્ષે બોલવાનું બહુ સરસ આવડે, પણ રચનાત્મક અભિગમથી અમે કામ કરવાનું કર્યું છે. શરૂ સાથ માંગ્યો છે ત્યારે કેમ ખંડનાત્મક પ્રવૃત્તિ કરવી એની વાત જ કરવાનું કામ શરૂ કર્યું છે. આજે પણ જામનગર મહાનગરનો વિકાસ દેશ વિદેશથી અને બહારથી આવેલા લોકો જોઈને એમના અસંખ્ય અભિનંદનો અમને મળે છે. શું તમારો પ્રશ્ન શું છે બેન? મહાનગરપાલિકા નગરપાલિકાની વ્યાખ્યામાં પણ નથી આવતું. નળ, ગટર અને રસ્તા જેવી સુવિધાઓ આપણી મહાનગરપાલિકા પૂરી નથી પાડી શકી. જ્યારે પીવાના પાણીની વાત આવે 8-10 દિવસે, હાલ તમે મારી સાથે આવો, હું તમને બતાવું 15 દિવસ સુધી પાણી નથી આવ્યું, એવા પણ મારા દાખલા છે. અને હાલ આપણે અમુક વિસ્તારો લઈએ કે બેડી છે, શંકર ટેકરી છે, જેવા વિસ્તારોમાં તો હજી નળ કનેક્શન પણ આપવામાં નથી આવ્યા. માત્ર ને માત્ર પોતાની વોટ બેંક પૂરી કરવા માટે નગરસીમાઓને નગરપાલિકામાં ભેળવવામાં આવી, પણ ત્યાં અત્યારે હાલ સુધીમાં એક પણ સુવિધા પૂરી પાડવામાં નથી આવી. કોંગ્રેસના જે બહેનોનો આક્ષેપ છે, આપણી સાથે જે ભાજપના અન્ય બહેનો છે એમની સાથે વાત કરીએ. બેન, શું પ્રશ્ન શું છે તમારા વિસ્તારનો? ખાસ કરીને પાણીની જે સમસ્યા છે ખરેખર છે, કેટલા દિવસે પાણી આવે છે? 3જા દિવસે એકાત્ર આવે પાણી. સારું પાણી આવે, ફોસથી 1 કલાકથી આવે છે.
બધાને અમારા વોર્ડ નંબર 6 માં અને આખા જામનગરમાં કોઈની ફરિયાદ નથી કોંગ્રેસવાળા સિવાય. શું કહેશો બેન? અમે 79 છીએ. પાણી 1 કલાક આપે, 1.5 કલાક આપે, સારું આવે છે. અને રોડ રસ્તા બધું સુધરી ગયું છે. અમારી બાજુ રોડ રસ્તા હતા ને, અત્યારે બહુ સરસ થઈ ગયું છે. 45 મિનિટ સુધી પાણી મળે છે તમારા ગામમાં? ના, નહીં, જરાય નહીં. પાણી વેરો આખા વર્ષનો લેવામાં આવે છે અને પાણી ફક્ત અઠવાડિયામાં 2 જ વાર આપવામાં આવે છે. તો આ ક્યાં મોટા આ લોકો વિકાસની વાતો કરે છે કે આખા વર્ષનો પાણી વેરો વસૂલ કરી અને અઠવાડિયામાં ખાલી 2 દિવસ પાણી આપવાનું? જે પાણીનો પ્રશ્ન છે તો હું એમ કહું છું, કોંગ્રેસના આટલા વર્ષના શાસનની અંદર માણસોએ 8-8 ફૂટના ખાડા કરવા પડતા હતા. એની જગ્યાએ કોઈ પણ વિસ્તારમાં જાય એવા ખાડા નથી. લોકોને 3જા માળ સુધી પાણી પહોંચે છે. પાણી આવે છે તમારા ગામમાં? પાણી આવે છે 40-45 મિનિટ પાણી આવે છે, 2 દિવસે આવે છે. પણ આજે એમ કે છે કે 22 વર્ષથી ભાજપની સરકાર છે, તમારી 60 વર્ષથી સરકાર હતી, તમારામાં પ્રોબ્લેમ તો હતો જ નહોતો, એવું નહોતું કાંઈ. પ્રોબ્લેમ છે એ વાત સાચી છે. ભાજપ હોય કે કોંગ્રેસ, અહીંયા બીજા જે નેતાઓ છે એમની સાથે શું પ્રશ્ન શું છે? પાણી સિવાયનો શું પ્રશ્ન છે? મારો મુદ્દો તો એક છે, મોટા મોટા બેનરો અને હોર્ડિંગો જ્યાં ભારતીય જનતા પાર્ટી લગાડે છે. તો મારો મુદ્દો એ જ છે કે છેલ્લા વૃદ્ધ પેન્શન, ઇન્દિરા ગાંધી આવાસ યોજનાનું જે પેન્શન વૃદ્ધ માણસોને 400 રૂપિયાની સહાય મળે છે. તો અમારા ધારાસભ્યશ્રીને કહેવા માંગુ છું કે 10 મહિનાથી આ વૃદ્ધ પેન્શન નથી મળ્યું અને મારે બેન ખરેખર સારો સવાલ છે ભાઈનો. વૃદ્ધોને પેન્શન નથી મળતું, ખરેખર સારો સવાલ છે. શું હકીકત છે? સાચી વાત એ છે કે વૃદ્ધ પેન્શન યોજના માટેના કેટલાક નોર્મ્સ છે. આ જે પેન્શનના ફોર્મ ભરાયા હોય એની ચકાસણી થાય છે. એ નોર્મ્સમાં ન આવતા હોય એ ફોર્મ કાઢી નાખ્યા છે. બાકીના બધાની ગ્રાન્ટ રિલીઝ થઈ ગઈ છે અને તબક્કાવાર દર અઠવાડિયે 2 દિવસ આ કામ કરવાનું ચાલુ કરી દીધું છે. પણ ખોટા લોકોના નામ ક્યાંક તો એવું નીકળતું હતું એમના વખતે કે વિધવા ન હોય અને વિધવા બનાવીને ફોર્મ ભરાવી દીધા છે. આવા ફોર્મને પૈસા ન મળે. કલેક્ટર સાહેબનો લેખિત મારી આગળ જવાબ છે કે દેવસીભાઈ 11,000 માણસોને ઓલરેડી વૃદ્ધ પેન્શન બાકી છે. તો આ ખોટી વાત છે. 11,000 ઉપર માણસોને આ પેન્શન દેવાનું બાકી છે અને અમારે તનતંતીના ઉપવાસ કરવા પડે છે. ખરેખર આ ભારતીય જનતા પાર્ટી વાતોના જ વડા કરે છે. વૃદ્ધ પેન્શન બેન શું હકીકત છે? ઘણા બધા લોકોને કે પહેલા આ પૈસા રોકડા આપવામાં આવતા હતા, હવે આ બધાને જનધન ખાતા સાથે જોડ્યા. વચ્ચેના જે પૈસા ખાઈ જતા હતા એવા વચેટિયાઓને દૂર કર્યા છે અને જનધન ખાતાની અંદર બધાના પૈસા સીધા જમા થાય એ પ્રકારની કાર્યવાહી 100% ચાલુ છે. આપના માધ્યમથી મારી સાથે આવો તો હું તમને બતાવું કે કઈ રીતે કામ થઈ રહ્યું છે. કે હમણાં જે આપણા માનનીય ધારાસભ્યશ્રીએ જે જવાબ આપ્યો, વિક્રમભાઈની ઓફિસ છે, ધારાસભ્ય શ્રી હકુભાની ઓફિસ છે, એ બેન જાશે ક્યાં? મેં કીધું મારી પાસે આવે તો ઓફિસ, મને ખાલી એડ્રેસ જોઈએ છે, વસ્તુ બેન ક્યાં આપણને હાજર મળશે? કાર્યાલય નથી, તમારું કાર્યાલય નથી? શહેરના ધારાસભ્યની ખબર નથી. મારું કાર્યાલય ખોડિયાર મંદિરની સામે મારું ઘર છે ને એની નીચે સવારના 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી સખત લોકો કાર્યકર્તાઓ મારે ત્યાં આવતા હોય છે અને મારું કાર્યાલય ચાલુ છે. હું ઉપર જ રહું છું એટલે ઘણી વખત બહેનો એ મારી પાસે આવે છે અને ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય, એમાં ધારાસભ્યની અલગ ઓફિસ છે અને એ ઓફિસની અંદર પણ મારા કામો થતા હોય છે. ખબર ના હોય, જો ધારાસભ્ય ક્યાં રહે છે ને ક્યાં ઓફિસ છે ખબર ના હોય તો રાજનીતિમાં આવીને કરવાનું શું? ખબર જ છે. આવીને જોઈ જજો. રોજના 250-300 લોકોને હું સાંભળું છું. બેન 5 વર્ષમાં એવું શું કામ કર્યું તમે? સૌથી મોટું જામનગરની અંદર શું કામ કર્યું? એક કામ કયો મોટું, સૌથી મોટું કામ કયો? સૌથી મોટું કામ આ મહાનગરને સૌથી વધારે અને પહેલી વખત LED લાઇટ મળે એનું કામ કર્યું. સતત લોકો મૂંઝાતા હતા. ઓવરબ્રિજ અને અંડરબ્રિજ, આ બંને બ્રિજ બનાવવાનું કામ કરીને આ શહેરના હજારો લોકોને જવાની જે મુશ્કેલી હતી એમાંથી મુક્ત કર્યા છે. આ શહેરને સ્પોર્ટ સંકુલ આપ્યું છે, તળાવની પાળ, જેના માટે કોંગ્રેસના અને બીજા લોકોએ આંદોલનો કર્યા હતા, ન થાય એના માટે. આજે સૌ લોકોએ કોંગ્રેસ પાસે જાશું, ન થાય એના માટે આંદોલન કર્યા હતા. તમે તળાવનો વિકાસ ન થાય એના માટે આંદોલન કર્યા છે. જે 17 કરોડનો પ્રોજેક્ટ હતો એ 65 કરોડે પહોંચાડ્યો છે. એનો અમારો વિરોધ હતો. પર્યાવરણનો
પર્યાવરણનો વિરોધ હતો, ભ્રષ્ટાચારનો વિરોધ હતો અને બીજી ખાસ એક વસ્તુ કે આજે જેલ બનાવી દીધી છે. બધાને સાથે રાખી અને એની ડિઝાઇન કરવી જોઈએ. સામાન્ય પબ્લિક માટે તો તળાવ જોવું દુષ્કર છે, બહારથી કાંઈ દેખાતું નથી. તળાવ જે છે એ આપણી રાજકીય દેન છે, બરાબર છે, અને એમાં મહાનગરપાલિકાએ પ્રોજેક્ટ કર્યો તો મફત કર્યો છે. અત્યારે 10 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. એ શું કામ? જો જનતા માટે જ કંઈ કરવું હતું તો મફત શું કામ નહીં? શું વિરોધ શું હતો તમારો? વિરોધ અમારો ભ્રષ્ટાચારનો છે. એમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર થયો છે. 17 કરોડનો પ્રોજેક્ટ છે એ 65 કરોડે પહોંચાડી દેવા. બેન ભ્રષ્ટાચારનો જવાબ કોણ આપશે? ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે, ભ્રષ્ટાચારનો જવાબ કોણ આપશે? ભ્રષ્ટાચારની વાત કરે છે કોંગ્રેસ. એક દિવસ એવો નહોતો એની સત્તામાં કે એક નવું કૌભાંડ. જામનગરની વાત કરો તમે, જામનગરની વાત કરો. કોંગ્રેસ વાત કરે છે. જામનગરમાં તમે દેખાડો કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે? આજે 20 વર્ષ થયા લોકો ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના શાસન વિમુખ રાખી અને ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો. જામનગરની અંદર શું બેન ભ્રષ્ટાચાર 17 કરોડ? હું કરું છું. ગઈ વિધાનસભાની અંદર લોકોને ઘરના ઘર માટેના 100 રૂપિયાના ફોર્મ વેચાતા, એક ઘર આપ્યું નહીં. અને અમે કોર્પોરેશનમાં આવાસ યોજના કરીને ઝૂંપડપટ્ટી દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. કેટલા આવાસો બની ગયા છે. એ 100 રૂપિયા લેખે જે પૈસા ઉઘરાવ્યા હતા એ પૈસાનું શું થયું? કયો 100 રૂપિયા ઉઘરાવ્યા હતા એનું શું થયું? 100 રૂપિયા ઉઘરાવ્યા હતા એ વાત ખોટી છે. ખાલી આક્ષેપ થઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના એક પણ કાર્યકર્તા એ કર્યું નથી. આ તદ્દન આક્ષેપ છે. વાત એ છે ભ્રષ્ટાચારની. ત્યારે જામનગરની મહાનગરપાલિકામાં આજની તારીખે સભ્યશ્રીની ગ્રાન્ટ નથી ફાળવી શકતા અને મોટી મોટી વાતો કરે છે. કેન્દ્રમાં રાજ્યમાં ભાજપ, કેન્દ્રમાં ભાજપ અને મહાનગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 2 વર્ષ તમે જે 100 રૂપિયા ઉઘરાવ્યા હતા એની વાત છે, તદ્દન ખોટી વાત છે. આ ખાલી રાજકીય આક્ષેપ છે. તદ્દન અમે ઉઘરાવ્યા નથી અને એના શું બેન કહેવા માંગો છો? આટલા સમય સુધીમાં અમે જ્યારે નરેન્દ્ર મોદી અહીંયા પીએમ આપણા મુખ્યમંત્રી હતા ત્યારે એને આજે અમારે ઘર, નબળા માણસને ઘર, અમે નબળા માણસમાં જ આવીએ છીએ. અમે એને અમારું સપનું સાકાર કરી અમને ઘરના મકાન દીધા છે. અત્યારે અમે એ મકાનમાં રહી છીએ. અત્યારે એ બધા અમે મકાનવાળા છે, નરેન્દ્ર મોદીના મકાનવાળા. અમારે ખૂબ સુખી છે, ખૂબ સારા ઘરનું ઘર મળ્યું છે. ઘરનું ઘર મળ્યું છે તમને? ઘરનું ઘર તમારા ગામની અંદર ઘરનું? હા, બોલો. મારે ભ્રષ્ટાચારની એ વાત કરવી છે કે આ લોકો બ્યુટિફિકેશન તળાવની પાળની વાત કરે છે. સારું કામ કર્યું છે જામનગર મહાનગરપાલિકા, એમાં કોઈ વાત નથી. પણ મારે એ પૂછવું છે, સાંભળો, મારે એક આમ નાગરિક તરીકે તમારો મુદ્દો બોલો કે સાહેબ 45 કરોડનો પ્રોજેક્ટ 75 કરોડ સુધી પહોંચે તો 30 કરોડ ક્યાં ગયા? મારે એ પૂછવું છે. ભાજપના નેતાઓ છે એમની પાસે આપણે જશું. આટલા બધા પૈસા શું કામ વધારે? એ તો જેમ યોજના પાછળ જાય એમ ખર્ચનો વધે. હું એ લોકોને એમ કહેવા માંગુ છું, જ્યારે તમે ભાખરા નંગલ બંધ અને નર્મદા ડેમ, અહીંયા જામનગરની વાત કરો તમે, જામનગરની વાત કરો તો એના હિસાબે ખર્ચો વધ્યો હોય. બાકી જે થયું છે વાસ્તવિકતા ખર્ચ થયો છે એ વ્યવસ્થિત થયો. શું તમારું શું કહેવું છે? પેલા તો 45 કરોડનું જસ્ટિફિકેશન આપે કે આકારણી 45 કરોડની હતી, બરોબર છે. 75 કરોડનો ખર્ચો થયો તો એની પાસે વિરોધ પક્ષના નેતાએ કોઈ પણ જાતનો વિરોધ નથી ઉઠાવ્યો. એટલે એ વસ્તુ ખોટી છે. આ માત્ર રાજકીય એક સ્ટન્ટ ઊભું કરેલ. વિરોધ કરવો જનરલ બોર્ડમાં તો કમસે કમ કેવું છે ને કે આમાં ભ્રષ્ટાચાર થયો. 3 વર્ષમાં એક પણ વખત એવું નથી કીધું કે આમાં ભ્રષ્ટાચાર થયો છે. ખોટા આક્ષેપો કરે છે. પહેલો પ્રોજેક્ટ એ અલગ હતો. વધારાના પ્રોજેક્ટથી વોકિંગ ટ્રેક બનાવ્યું. ત્યાં એક મ્યુઝિયમ જેવું જામનગરનું દર્શન થાય એવા ફુવારા બનાવ્યા. એ અલગ ખર્ચાથી કરવામાં આવ્યું છે. વાસ્તવિકતા એ છે કે અમારા વિપક્ષના મિત્રોને આ ડેવલપમેન્ટ કઈ રીતે થયું છે એની માહિતી જ નથી. કોર્પોરેશનમાં હોય અને એને માહિતી ન હોય એટલે વિરોધ કરવા માટે. બેન ભ્રષ્ટાચાર નથી થયો એમ કહો છો? 100% ભ્રષ્ટાચાર નથી થયો અને આના પાઈનો હિસાબ અમારા લોકો આપવા માટે તૈયાર છે. વ્હાઇટ પેપર આપ્યું. આ હતી જામનગરની જનતાનો મૂળ. દેશ, પ્રદેશ અને દુનિયાના સમાચારો માટે જોતા રહો એબીપી અસ્મિતા. કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ?